હેલો એન્ડ વેલકમ ટુ દિલ ક્લાસીસ. અંગ્રેજી વિષયની અંદર સૌથી વધુ માર્ક્સ લેવા માટે તેમજ અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે સૌથી બહેતરીન ચેનલ એ દિલ ક્લાસીસ. You can like, share, and subscribe the video. But before that, let's start functions. What is function? કોઈ પણ ફોર એક્ઝામ્પલ ફોન છે તેનું ફંક્શન શું છે કે તમે કોઈને કોલ કરી શકો, તમે દિલ ક્લાસીસમાંથી વિડીયો લેક્ચર જોઈ શકો, ઘણા બધા ફંક્શન છે. એનું કામ શું છે? તો લેંગ્વેજના અમુક ફંક્શન આપણે આપેલા છે, એની વાત કરવાની છે. અને આની અંદર તમારી એક્ઝામ માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ દેવામાં આવ્યું છે. પેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. સાંભળ્યું છે? મનમાં ઇમોશન જાગે રે, મનમાં ઇમોશન જાગે રે. ઓકે, સૌથી પહેલાં આપણે જોશું ઇન્ટ્રોડક્શન. ઇન લાઈફ વી ફીલ મેની ઇમોશન્સ. આપણે લાઈફની અંદર ઘણી બધી લાગણીઓ અનુભવીએ છીએ, ઘણી બધી લાગણીઓ આપણે બીજા સમક્ષ રજૂ કરીએ છીએ, અને અમુક લાગણીઓ રજૂ કરી શકતા નથી. જો તમે લાગણી રજૂ કરો તો થપ્પડ મારે કોઈ તમને. ઓકે, લાઈક હેપીનેસ, સેડનેસ, એંગર, ફિયર, સરપ્રાઈઝ. હેપીનેસ મતલબ ખુશી, ઓળખો તો આપણે ખુશી, બરાબર. પછી સેડનેસ દુઃખ, દર્દ, પીડા. એંગર ગુસ્સો. ફિયર ડર લાગી જવું. સરપ્રાઈઝ તમારો બર્થડે હોય, રાતના 12 વાગે કોઈ તમને બર્થડે વિશ કરે, બર્થડેની મોટી પાર્ટી તમારા માટે રજૂ કરે, તમે શું કહેવાય? સરપ્રાઈઝ. પણ મને ખબર તમારા માટે કોણ પાર્ટી કરશે? હે, ભણો તમે. When we express emotions, we share our feelings with others using words, action or body language. સૌથી પહેલાં આપણે વર્ડ્સનો યુઝ કરીએ છીએ, બરાબર. આઈ એમ હેપી ટુડે. પણ ઘણી વાર શું કહું આપણે? એક્શન કરવા પડે. આઈ એમ હેપી ટુડે. ઘણી વાર આઈ એમ વેરી હેપી ટુડે. બોડી લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઓકે, જીવનમાં આપણે ઘણા પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ: ખુશી, દુઃખ, ગુસ્સો, ભય, આશ્ચર્ય વગેરે. જ્યારે આપણે લાગણીઓને વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણે આપણી ભાવનાઓને શબ્દો, હાવભાવ, અભિવ્યક્તિ, એક્ટિંગ દ્વારા અન્ય લોકો સુધી પહોંચાડીએ છીએ. ઓકે, હવે તમે જુઓ આપણે ફંક્શન કેવી રીતના પ્રિપેર કરશો. આ ફંક્શન પ્રિપેર કરવાના 3 તમને યુઝ કહું છું. સૌથી પહેલાં તો તમને ચૂઝ ધ ફોલોઈંગ, બરાબર. MCQની અંદર આવશે, વાક્ય બનાવવામાં આવશે. અને ત્રીજી વસ્તુ, તમે રિયલ લાઈફમાં લોકો સુધી ઇંગ્લિશ બોલવું હોય તો આ તમને ઘણું કામ આવવાનું છે. ઓકે, સો એવું નહીં કે 10th બોર્ડનું એક્ઝામનું પેપર પતી ગયું, ખતમ. ફ્યુચરમાં તમે યુઝ કરી શકશો. ઓકે, હવે એક સ્ટ્રક્ચર હું દર વખતે, મતલબ કે ઇવન 1200+ સ્ટુડન્ટને ઇન સ્કૂલ એન્ડ માય કોચિંગ ક્લાસીસ મેં ઇમ્પેક્ટ કરી છે લાઈફને. તો એક જ વસ્તુ કહું છું, તમે સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. જેવી રીતના ગણિતની અંદર તમને ફોર્મ્યુલા બહુ મસ્ત આવડી જાય, એવી જ રીતે જો અંગ્રેજીની અંદર સ્ટ્રક્ચર આવડી ગયું, તમારું 90% કામ પતી ગયું. જો અહીંયા કને દાખલા તરીકે, આઈ હોપ તમને ખબર હશે, તમે મારો બેઝિક ઇંગ્લિશનો કોર્સ જોયો હોય અથવા નહીં જોયો તો કાંઈ વાંધો નહીં, 1 મિનિટની અંદર તમને હું સમજાવી દઈશ કે વોટ ઇઝ સબ્જેક્ટ. ક્રિયાનું કરનાર હોય એને સબ્જેક્ટ કહેવાય, જેને ગુજરાતીની અંદર કર્તા કહેવામાં આવે છે. ઓકે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કર્તા એટલે શું? ફોર એક્ઝામ્પલ હું કહું કે માય નેમ ઇઝ પિયુષ, તો તે કોઈ ક્રિયા કરતો નથી, પણ હું બોલું છું કે માય નેમ ઇઝ પિયુષ, બરાબર. તો માય શું થઈ ગયું? આપણે કહી શકીએ સબ્જેક્ટ. ઓકે, હવે સૌથી પહેલી વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ ઇમોશન વર્ડ. ફોર એક્ઝામ્પલ મને કેવું હોય? આઈ એમ હેપી, હું ખુશ છું. તો આઈ શું છે? સબ્જેક્ટ છે. અહીંયા એમ ઇઝ આર. પછી હેપી, દુઃખી હો તમે તો સેડ. અપસેટ પણ તમે લખી શકો છો. સો આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ એંગ્રી. આઈનો યુઝ કરી તો પછી વીનો યુઝ કર્યું તો વી સાથે હંમેશા શું આવે? આર આવે. ઓકે, આર એટલે આલો આર નહીં, આલો આર. વી આર હેપી, વી આર સેડ. એવી જ રીતના હી ઇઝ હેપી, શી ઇઝ સેડ, ઇટ ઇઝ હેપી. ઓકે, બહુ બેઝિક વર્ડ લઉં છું, તમને ખાલી એટલું ખબર હોવી જોઈએ કે સર લાગણીની વાત કરી રહ્યા છે આપણે, ફંક્શન, ઇમોશનના ફંક્શનની વાત કરી રહ્યા છીએ. ઓકે, જો આ વિડીયો થોડો લાંબો હોઈ શકે પણ હું મેક શ્યોર કરીશ કે તમારો એક પણ માર્ક્સ ફંક્શનમાં ન કપાય
અને સ્પોકન ઇંગ્લિશમાં યુઝ કરી શકો. ઇવન હું મારા સ્પોકન ઇંગ્લિશના કોર્સને આ જ વસ્તુ પણ એક ઇન્ક્લુડ કરું છું. ઓકે, સબ્જેક્ટ પ્લસ ફીલ પ્લસ ઇમોશન વર્ડ. ફોર એક્ઝામ્પલ, આઈ ફીલ હેપી. હું હેપી ફીલ કરી રહ્યો છું, ખુશી અનુભવી રહ્યો છું. ખુશી અનુભવી છું, ખુશી અનુભવી રહ્યો છું. ઓકે, દુઃખ અનુભવી રહ્યો છું. અથવા હું બહુ થાકી ગયો છું એવું પણ કહેવામાં આવે છે ઘણી વખત. આઈ એમ સ્લીપી, આઈ ફીલ સ્લીપી એવું પણ થાય. ઓકે, આઈ ફીલ ઇમોશન વર્ડ. ઓકે, ઇમોશન વર્ડ એટલે શું? હેપી, સેડનેસ, અપસેટ, એંગર, સરપ્રાઈઝ, આ બધું શું છે? ઇમોશન વર્ડ છે. જે વર્ડની અંદર ઇમોશન દેખાય એ શું છે? ઇમોશન વર્ડ. ઓકે, ડન. હવે છે સબ્જેક્ટ પ્લસ લુક્સ સીમ્સ ઇમોશન વર્ડ્સ. હવે તમારો ફ્રેન્ડ હોય, એક્ઝામ આપ્યું હોય ને, એને ફર્સ્ટ સેમની અંદર 80માંથી 20 માર્ક્સ આવ્યા હોય, 30 માર્ક્સ આવ્યા હોય, તો એ ખુશ હોય કે દુઃખી હોય? ઓફકોર્સ દુઃખી હોય. તમે શું કહેશો? હી લુક્સ અપસેટ, હી લુક્સ સેડ. યસ ઓર નો? દિલ ક્લાસીસનો યુટ્યુબના ફ્રી લેક્ચર જોયા પછી સેમ 2ની અંદર પ્રિલિમ્સ એક્ઝામની અંદર 80માંથી એને 70, 75 આવે, ઇવન 78 આવે, તો તમે શું કહેશો? હી લુક્સ હેપી, શી સિમ્સ હેપી. તમે અહીંયા બે વર્ડ જોઈ શકો છો, લુક્સ અને સિમ્સ. ઓકે, હવે થોડું ગુજરાતીનો થોડોક તડકો યુઝ કર્યો છે. તડકો એટલે ધૂપ નહીં, વઘાર. એક્ઝામ્પલ્સ: આઈ એમ એક્સાઇટેડ અબાઉટ માય બર્થડે પાર્ટી. હું મારી બર્થડે પાર્ટી માટે બહુ જ ઉત્સાહિત છું. સેકન્ડ, શી લુક્સ વેરી ટાયર્ડ આફ્ટર ધ મેચ. તે હવે મેચ પછી બહુ જ થાકેલી લાગે છે. બરાબર? મેં તો દૂસરી બાર થક ગઈ, મેં તો તીસરી બાર થક ગઈ. ઓકે, they were scared during the storm. જે સ્ટોર્મ, જે તોફાન આવે, ઘણી વાર વરસાદની સાથે તોફાન આવતો હોય તો એમાં ડરી ગયા હોય છે. તમે જો એક વર્ડ તમે જો અહીંયા આગળ, સ્કેર્ડ, ડરી ગયેલા. તમે ભૂતનું તમે શું કહી શકો? યુ આર ગોઈંગ ટુ બી સ્કેર્ડ બાય અ ગોસ્ટ. સ્કેર્ડ એટલે ડરેલા. હી ઇઝ વેરી પ્રાઉડ ઓફ હિઝ અચીવમેન્ટ. ઓકે, પ્રાઉડ એટલે ગર્વ થાય. મારો એક સ્ટુડન્ટ હતો, સ્ટુડન્ટ ઓફ ધ યર બન્યું. મને શું થયું? એના પર ગર્વ થયું. મારો એક સ્ટુડન્ટ હતો, એના અત્યારે એક્ઝામની અંદર 80માંથી 76 માર્ક્સ આવ્યા. ઓકે, ફાઇનલ એક્ઝામની અંદર. મેં શું કીધું? હું એમ કહીશ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ શિવમ. યસ ઓર નો? સો હી ઇઝ વેરી પ્રાઉડ ઓફ હિઝ અચીવમેન્ટ, ઓર આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હિઝ અચીવમેન્ટ. ઓકે, પછી વી ફીલ હેપી વેન વી હેલ્પ અધર્સ. હવે એક વસ્તુ છે કે આપણે કોઈને હેલ્પ કરતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે વિડીયો કોઈને શેર કરો અથવા લાઈક કરીને તમે મને હેલ્પ કરો, તો તમે શું કહો? વી ફીલ હેપી વેન વી હેલ્પ અધર્સ. યસ ઓર નો? The children seem thrilled with the new toys. હવે એ લોકો થ્રિલ્ડના બીજે ઘણા બધા શું કહેવાય મિનિંગ છે, પણ તે અહીંયા કરે શું છે કે એ લોકો બહુ ખુશ થઈ ગયા, મજા આવી ગઈ. ઓહો, કેવા કેવા અદ્ભુત રમકડાઓ છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ તમને કહું. ઘણી વાર તમે સર આ થ્રિલ્ડ એટલે શું? વળી સર આ મને ખબર ન પડી. ફ્યુરિયસ એટલે શું? ઘણી વાર વર્ડ તમને ખબર પડે. હાલો એના ઉપર થોડો પ્રકાશ નાખી દઈએ. ક્યાં ગયો પ્રકાશ? પ્રકાશ ક્યાં ગયા? ઓકે, હવે હેપીનેસ બધાને આવડે છે, પણ એનામાં અલગ એક સિનોનિમ્સ તમને કહું. ડિલાઇટેડ એનો મતલબ શું થાય? હેપીનેસ જ થાય. થ્રિલ્ડ થોડી વાર પહેલાં આપણે વાત કરી હતી, એનો મતલબ શું થાય? હેપીનેસ. એક્સાઇટેડ. ઓકે, ફોર એક્ઝામ્પલ, તમારો નવો ફોન આવવાનો હોય, ઓલ ન્યૂ એક્સ ફોન 17 Pro Ultra Max. તમે શું કહો? આઈ એમ એક્સાઇટેડ ફોર માય ઓલ ન્યૂ ફોન. પછી જોયફુલ, સેમ મિનિંગ. બીજું છે સેડનેસ, અપસેટ, અનહેપી, ડિપ્રેસ્ડ, સોરોફુલ. ઓકે, તમે એક ટ્રાય કરજો પ્રયોગ. તો પપ્પાને મમ્મીને કહેજો કે મમ્મી હું ડિપ્રેશનમાં જાઉં છું. મમ્મી થપ્પડ મારીને ડિપ્રેશનમાં બહાર કાઢી નાખશે. બરાબર? સેડનેસ, અપસેટ, અનહેપી, ડિપ્રેસ્ડ, સોરોફુલ. પછી છે એંગર.
ગુસ્સો, એંગ્રી, ફ્યુરિયસ, બરાબર ને? તમે એક નામ સાંભળ્યું, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, યસ નો? પછી અનોઇડ, કોઈક તમારો ફ્રેન્ડ મસ્ત હોમવર્ક કરતો હોય, મસ્ત આમ હેન્ડરાઇટિંગ, તમે ખેંચી દો બુક સુધી, એક મસ્ત મજાનો બ્યુટીફુલ લીટો થઈ જાય, લીટો, તો પછી તમે આતે ઉતારશે કે પોઈન્ટ? તો મેં શું એને અનોય કર્યું, અનોઇડ કહી શકીએ, ઇરિટેટેડ. ઘણા વિડીયો લેક્ચર્સ કે ઘણા સ્ટુડન્ટ્સ અમુક એવું કંઈક લખતા હોય ને, ટીચર ઇરિટેટેડ થઈ જાય, શું લખ્યું એના કરતાં તું રહેવા દે. ઇરિટેટેડ. ફિયર, ડર જે હોય ને, ભૂત હોય, ભૂતની નહીં, ભૂત હોય કે ચૂડેલ હોય તો આપણે ડર લાગતો હોય, ઓકે? અમુક તો જીવતો લાગતો ચૂડેલ હોય, આ ભૂત હોય. ફિયર, સ્કેટ, ફ્રાઇટન્ડ ઓર ટેરિફાઈડ, ઓકે? 3 સિનોનિમ્સ. પછી સરપ્રાઇઝ, તો તમે શું કહેશો? અમેઝડ, એસ્ટોનિશ્ડ એન્ડ સ્ટન્ટ. હવે ફ્રેન્ડ્સ, તમને બહુ જ જોરદાર વાત કહું, ઘણીવાર હું તમને શીખાઈશ ને એ તમને બધી જગ્યાએ કામ આવશે. ફોર એક્ઝામ્પલ, એસેમાં પણ તમે આમાંથી કેટલા બધા વર્ડ્સનો યુઝ કરી શકશો. લેટર રાઇટિંગ, કેટલા વર્ડ્સનો યુઝ કરી શકશો. તમારા બીજા પણ જેટલા બધા રિટર્ન ક્વેશ્ચન આન્સર છે એમાં તમે આ કેટલા બધા વર્ડ્સનો યુઝ કરી શકશો. તો એવું નથી કે તમે ફંક્શન શીખશો તો ફંક્શન જ આવડશે, બીજી ઘણી બધી વસ્તુ તમને આવડશે. ઓકે, use simple words if possible. Examiners like clarity, not big confusing word. મને ઘણી વાર ક્વેશ્ચન્સ, હું પેપર ચેક કરતો હું, મેં કેટલા પેપર ચેક કર્યા મને ખુદને ખબર નથી, કેટલા બધા કર્યા મેં. તો ઘણી વાર સ્ટુડન્ટ છે ને, આમ તમે સિમ્પલ વસ્તુ લખશો, બરાબર, ક્લિયર લખશો, હેન્ડરાઇટિંગ બહુ સારી ક્લિયર કરશો અને હેન્ડરાઇટિંગ દેખાવે સારી રાખશો, તો તમને ફાયદો થશે. હવે જો યુઝ સિમ્પલ વર્ડ્સ, સેઇંગ આઈ વેરી હેપી, આઈ વેરી હેપી. એમ ક્યાં ગયો ભાઈ, બકુડા બકુડી, એમ ક્યાં ગયો? તો તમે કહો છો આઈ એમ વેરી હેપી. એ એમ નથી, આપણે પહેલાં વાત કરી હતી ને, સ્ટ્રક્ચર. એટલી મેં તમને કીધું સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમને જો આ વિડીયો લેક્ચર બહુ સારું લાગતો હોય, તમે મને દિલ ક્લાસીસને લાઈક કરીને, કમેન્ટ કરીને તમારો કોઈ ક્વેશ્ચન હોય, તમારો કોઈ પ્રશ્ન હોય, એ પ્રશ્ન પૂછી શકો છો અને તમે સપોર્ટ કરી શકો છો. ઓકે, બેક ટુ અવર કન્ટેન્ટ. શી લુક સેડ, રોંગ. તમને કીધું કે ભાઈ શી લુક સેડ આવે, હંમેશા એસ ક્યાંથી આવ્યું એ તમને ખબર જ હશે કે હી, શી, ઇટ કે કોઈ ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે શું આવશે? એસ કે એસ લાગશે. મિક્સિંગ ટેન વેન ડિસ્ક્રાઇબિંગ ઇમોશન્સ. આ મેં ઘણા સ્ટુડન્ટની મિસ્ટેક જોઈ છે. ઘણા બધા બહુ હોશિયાર છોકરાઓ હોય છે, કોઈક સ્ટુડન્ટને એક પણ કે અડધો માર્ક્સ કાપો પડે ને દિલ દુખી આવે. તો હું આ કહું છું, આવી કોમન મિસ્ટેક ના કરો તમે ઘણી વાર, બરાબર? હવે તમને આ અમુક ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમને આપણે વાત કરીએ, ઓકે? તમે ટ્રાય કરજો, વિડીયો પોઝ કરો, તમે જવાબ દેવા માટે. હું જવાબ દઉં છું. આઈ બ્લેન્ક વેન આઈ વોચ હોરર મૂવી. તો હોરર મૂવી આપણે જોઈએ તો આપણે ખુશ થઈ કે ડરી જઈએ? જવાબ આવશે સ્કેર્ડ. ઓકે, કમેન્ટમાં જરૂરથી કહેજો કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા. કોઈ તમારે નીચે અહીંયા જવાબ આપેલો હોય કે? પછી શી ડિલાઇટેડ આફ્ટર વિનિંગ ધ મેડલ. હવે શી ઇઝ આવશે કે શી આર આવશે? ઇઝ આવશે. ધે ફીલ સેડ બીકોઝ ધ પિકનિક વોઝ કેન્સલ્ડ. ઓકે, હવે ધે સાથે ફીલ આવે કે ફીલ્સ આવશે? ત્રીજું પુરુષ એક વચન હોય ત્યાં જ આવશે એસ કે એસ. ઓકે, બાકી બધા સાથે શું આવશે? એસ એસ વગર. તમને જો અહીંયા કંઈ ગડબડ થતી હોય તો તમારા પાસે બે રસ્તા તમને કહું છું કે તમે જો બેઝિક્સ તમારા જો ક્લિયર ન હોય તો યુટ્યુબ ઉપર તમે સર્ચ કરી શકો છો. અધરવાઇઝ અમારી વેબસાઇટ dilclass.com ઉપર એક કોર્સ અવેલેબલ છે, ઠીક છે? એ પણ તમે ચેકઆઉટ કરી શકો તમારે જો ઇન્ટરેસ્ટ હોય તો, બરાબર? યુટ્યુબમાં ફ્રી અવેલેબલ છે. ઇટ ઇઝ યોર ચોઇસ. ઓકે, ડન? ઓકે, હવે આપણે મેચ ધ ફોલોઈંગ કરવાના છે, બરાબર? મેચ ધ ફોલોઈંગ, સિચ્યુએશન ને ઇમોશન. હવે તમે કોઈ પ્રાઇઝ જીતો તો તમે ખુશ થાઓ કે દુઃખી થાઓ? ઓફકોર્સ તમે હેપી થાઓ. હિયરિંગ બેડ ન્યૂઝ તો તમે શું કરો? દુઃખી જ થાઓ ને તમે,
વિનિંગ પ્રાઇઝમાં ખુશ થાય દુઃખી થાવ. વોચિંગ એ સ્કેરી મૂવી, ડરાવની ભૂતવાળી મૂવી તમે મજા આવે. હા, સ્ત્રી મૂવી હોય, સ્ત્રી 2 તો વાંધો ના આવે, મજા આવે, દિલ ખુશ થઈ જાય. તો બીજી કોઈ હોય તો ધ નન જેવી, તો તમે ડરી જાઓ. ફોરગેટિંગ હોમવર્ક, તો કોણ ગુસ્સે થાય? ટીચર. ઓકે, હવે તમને થોડુંક હોમવર્ક તમને આપવા માંગુ છું કે રાઇટ 2 સેન્ટેન્સ ટુ એક્સપ્રેસ યોર ફિલિંગ ઓન બર્થડે, યોર ફિલિંગ ડ્યુરિંગ એક્ઝામ્સ. હવે તમારો છે ને, મને એવું જરાય નથી કે ખાલી તમારે માર્ક્સ તો આવશે ને ગેરંટી આપું તમને માર્ક્સ આવશે જ, પણ તમારું ઇંગ્લિશ તમારું વધુ ઇમ્પ્રૂવ થાય એના માટે તમને અમુક એક્સરસાઇઝ આપું છું. તમે 2 સેન્ટેન્સ આપો, યોર ફિલિંગ ઓન યોર બર્થડે એન્ડ યોર ફિલિંગ ડ્યુરિંગ એક્ઝામ્સ. ઓકે, exam, I'm excited on my birthday, I feel nervous during exams. Yes or no? Okay, write 5 sentences expressing different emotion you have felt this week. Example emotions: happy, sad, excited, worried, proud. For example, I felt excited when my cousin came to visit. I was worried before my math test. I felt happy when I got good marks. I was sad when my pet got sick. I felt proud after completing my project. Yes or no? જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો તમે મને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી શકો છો. તમે કોઈ પણ ક્વેશ્ચન હોય પૂછા કરી શકો છો, અને વધુ માહિતી માટે dilklasi.com પર જઈ જાણકારી લઈ શકો છો. અને હા, આપણે બહુ જ જલ્દી મળી છીએ ફંક્શન 2 માટે કમ્પ્લીટ ફંક્શન્સ આપણે અમુક દિવસની અંદર પૂરા કરશું, જે રિયલ લાઈફમાં કામ આવશે, એક્ઝામમાં તો આવશે ને આવશે ને આવશે જ. થેન્ક યુ સો મચ. બાય.